વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. પછી જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. આજે સ્કૂલમાં એટલે જવાનું નથી. તો મિત્રો વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ. અને બ્લોગ ગમતા હોય તો લાઈક કરી દેજો. આ છે સુમન અમારા. 1 કલાકથી અમે દુવિધામાં પડ્યા છીએ મિત્રો. તમે કોમેન્ટ કરીને જણાવો. એક કલાકથી તો બેહી નહીં તો, કારણ કે સુમન અમારે કોમ બહુ કરે. રજા હોય એટલે બધું લુવાનું સાફ કરવાનું ને બધું બહુ કરે. ના લુવાનું તો રોજ એટલે તો બહુ સારું રહેશે ઘર અમારે. સુમલી ના પ્રતાપે ચોખ્ખું રહેશે. તો મિત્રો વિડીયો લાઈક કરો. અમે દુવિધામાં પડ્યા છીએ કે જમવાનું શું બનાવવું. એકચ્યુઅલી મારી તબિયત આજે બહુ ખરાબ થઈ ગઈ છે. ગળામાં પકડાઈ ગયું છે. ગળું ને ઉધરસ તાવ આવે તો ઇન્જેક્શન લીધું છે. તો હું બનાવીએ કે જેથી કરીને બધાને ચાલે. એ ગેમ મૂક ભાઈ. ડેનિશ ગેમ લઈને બેસી જાય છે. ગેમ મોબાઈલ જ બંધ કરી દેવું પડે તારે. પ્લે લઈ આવ્યો તો પછી મારું છે તો પ્લે સ્ટોર માં જ લોક મારી દેવું પડે ગેમ કાઢી. આખા મોબાઈલ માં તો વળી તાર જોવું હોય તાર તામી ખોલ લે આ બધું સાયકલ ના ફોટો પાડી ને માસી મોકલે છે. માં લાવી છે કરે. ઇમોશનલ બ્લેકમેલ કરે. હા ઇમોશનલ બ્લેકમેલ કરે. અમે કશું લાવવાનું નથી. વાર છે. આ ક્લે લાવ્યો તો તે દાડે તે 5 મિનિટે રમ્યો નહીં. બધું થઈ તાન એવું છે. ક્લે થી બનાય છે પેર બધા અલગ અલગ બનાવું. વિડીયો ચાલુ જ છે. હું બનાવવાનું નક્કી કરે. હું તો દાળ ભાત બનાવી દે. પણ તારે દાળ એક તો હરખી બનાવતી નહીં તું. અને એટલે નહીં ભાવતી દાળ. મસ્ત બનાવું તો ખાઈ લે. કારણ કે જીરા રાઈસ નું દાલ ફ્રાય બનાવ. અને ગોળ ને બોર ઓછો નાખવા. તું તો નકરું ગોળ ને ગળ્યું મધ કરી નાખે સાથે. તો મિત્રો હા હું બનાવી ગયા દાળ ભાત બનાવી દઈએ. બરોબર દાળ ભાત રોટી ક્લે કીધું ને એટલે 5 મિનિટ રમ્યા અને પાછો હતો એમ. અમારી દવા પડી છે જુઓ મિત્રો. કાલે લાવ્યો છું બજાર માંથી. એટલે દવાખાના માંથી એ બધી વાત. ગળું એટલું બધું પકડાઈ ગયું છે ને કે કંટાળો આવે છે. ગઈ વખત આ ટાઈમે બાટલા ચડાયા હતા ના. ભાદરવામાં જેવું થાય છે. ગળા માર વધારે ઠંડુ ના ખાવાનું. ભાદરવામાં જ ગરમી પડે તો જ ખાવાનું હોય ને. બહુ ના ખાવાનું. પાછું કોક બાયરું તો સેવા કરવાનું હોય. જગ્યા કે ઓણ તો ખાધી છે ને આઈસ્ક્રીમ થી નેકરસ હતી. એ તો મને બહુ ખોટું લાગ્યું. ઓહો લે તમે મન કયો આટલું કયો છો. હું ખોટું લગાડી છે ને બે જે તો કશું થાય. એના કરતા ખોટું લગાડે ખોટું શબ્દ જ કાઢ નાખવાનું જીવનમાં. આપણે 2 વર્ષો અલગ કોકના આગળ એવું નાખ્યું. ખાધી સાથે તમે કેવો મન તો બુરી જો આ કાલે કીર્તિભાઈ ભાવના ઊંઘી જશે નતા કેતા મનથી ભાવના ઊંઘી હોય છે દવા લઈએ. અહીંયા બધો એક ખાધું તો તે કહેતા અલે તો ખાવી પડે. ખાવીએ પડો ના ખાવીએ તો આ જો ક્લે બનાવજે. પરીક્ષા આવે છે. કઈ તારીખે છે? 12 છે ને વાતું જમણ તું હમણાં રહી કાકોન બધા જો રિઝલ્ટ પ્રજ્ઞેશ બેન બધા તારી રિઝલ્ટની એક્ઝામ શેડ્યુલ જોતો યજ્ઞેશભાઈ બધા. તો મિત્રો એ તો જેને બે જોતા એક્ઝામ ટાઈમ ટેબલ આવી ગઈ. PT2 ની PT1 પૂરી થઈ ગઈ. PT2 1 તો ચાલ ને. જેનિસ ના મારી બીજી પરીક્ષા આવી ગઈ. 12/9 એ પહેલું પેપર.
મેક્સ તેને કે મેક્સ ગુજરાતી પછી હિન્દી પછી ઇંગ્લિશ ઈવીએસ ને કોમ્પ્યુટર તૈયારી કરો છે ને ભાઈ પરીક્ષા આવી કોમ્પ્યુટર ની આવડે છે ઈવીએસ આવડે છે ઇંગ્લિશ ના ડખા હિન્દી ના જૂની નહીં આ પીટી 2 નહીં પીટી 1 અલે તો પેલા ફોટો પાડેલો હતો એ તો પીટી 1 છે મેં પીટી 1 છે આ ફોટો પાડેલો મેં બસ સ્ક્રીનશોટ સારું ચલો તૈયારી કરો હેડો બધા તો મિત્રો છે ને દાળ ભાત ને રોટી ને ઢોકળી ખાઈને ઊંઘ્યા હતા મન તો પાછો થોડો તાવ ચડ્યો હતો ત્યાં જુઓ ગોદરો ને બોદરો ઊંઘ્યો હતો અને હમણાં સુમન ને બધો ઉઠ્યો અને જેની સ્થાનનો આગા પાછ થાય છે દોતલ હશે બતાવજે એ આઈડિયો ને હલ હશે તે કે પડી જાય કરે પડી જાય ને જેને તને ખબર નહીં પડે અચંતા પર નીકળી જાય એ બહુ પડી ગયો છે ને ખબર પડી ગઈ કોઈ પછી નેચર બોખો થઈ જાય કેટલા નહીં સ્પ્રે વાળી બોટલ ને સાયકલ જોડ ચા બનાવવાનો ચા પીરમાં ગોળી કરવી છે બપોરની એટલે ચાપી દે વગેરે ના કરાય ભૂખ્યા પેટે 141 ના બનાવો કે હું બનાવી દઉં હા તો હું બનાવી દઉં છું વાર ના ચાલે મારે ગોળી કરવી છે પેલી કેટલા વાગે કરશે 1 વાગે કઈ એ ગમે એટલા વાગે કરવી મારા 4 વાગે કરવી પડે ગોળી એટલામાં તો 50 વખત ચા બને તો 5 મિનિટ ના બનાવતું આજે મારું ગૂતું ને તારનો મોબાઈલ ફેર્યો શું મોબાઈલ ફેરે હું 2 વાગે તો જેને કેટલા વાગે આવી ગયો પણ તાડ કપડો હુક્યો વાસણ ધોયો ખાધ્યાનો આમ બનાવું છું ચા તમે તો ઊભો થયો તરત જ કે ચા બનાવી દે એટલે બનાવીને જ ઊંઘવાનો ચા તઈ હા તે બને હું ઘેર રહું ને એટલે રજા અંદર માર ચા બનાવીને જ ઊંઘવા મને ઈચ્છા થાય એટલે હું ગરમ કરીને પી લઉં સોમન ચા બનાવે છે મારા સોમલી મારી અમીન પાછી ઠાઠારી બધું કેટલું આવી જાય છે અલે એ તો પ્રેમમાં બધું કે પ્રેમથી કીએ ચાલે તાર ઓય બેટા દોત તેને કતિયા લઈને કે સિલેક્ટ ના કર જોરથી ખેંચી લે લાય હું ખેંચી લઉં હા હું ખેંચી લઉં એ તો અમે પડી તો જાય દિનમાં હોવા સુધી નહીં પડે તો સુધી કશ નહીં કોઈ હું ના દૂધ જેની દોધ પડે ના પડે ઓહો બનાવત જેને હું તો દોડીને આવી ગયો કેમેરો ચાલુ કરી મેં કે જેનિસ ને દોધ પડે એમ લખબાઈ રહી ગયો એમ પણ આમ પડે હે તો ખરો જ જેને ફટફટ બતાવજે પાછું એવું ગેમો ના રમાય લાવજે કદી ખેંચી નાખો લઈ જોવું અમુક અરે લાવજે નેચર વાળું છે ને હલસ પડી જાય હોવા સુધીમાં ચા પી લીધી છે તું પીધી ચા તો પી લે જેને તો કશું પીતો નહીં કે પડી જાય કરી મોટું પતલું જોવસ તામી જો બધું ચાલુ આમ વારવાનું લુગડો ને બુગડો ઇટ્સ ઇવનિંગ મિત્રો અને સુમન ને જેનિસ બંને હું વાટું છું બધું આમથી આમ ખાવાનું બનાવું છું ગ્રેવી બનાવું છું ભાખરી પિઝા જેવું હા બસ એ જ ટુકડો આખું તો નહીં હોય ફોન આવ્યો દાદાને ફોન આવ્યો તો
પીવાનો જાય નંબર ઉપાડજો. તો મને ચાલુ કરી દીધા છે પિઝા બનાવવાના. ભાખરી ઉપર બનીએ છે એટલે એને કહેવાય ભાખરી પીઝા. જેનિસના ફેવરેટ. આજે દોત પડી જાય છે એને તાર દોત પડી જાય સારું ને. ચીઝ ખાવું છું આ જો ગાઈસ જો ગાઈસ ચીઝ ખાય છે જેનિયામાં. વાવ જેને તો કમ્પ્લીટ બોલ દે. તો સુમન બનાવે છે અમારા માટે ભાખરી પિઝા. મોટા બનાવે છે ભાખરો પિઝા. બાપા ભાખરી તો જો લિમિટ હોય થોડી હે. એક મોટ ડૂસ થઈ ગઈ એવું ના છે. તમે મોડું કરી આવું છું કે 5 મિનિટમાં આવું છું કે 10 મિનિટમાં. પણ મિત્રો અમારે હિંમતનગરમાં તે દર બહુ વરસાદ પડ્યો હતો ને એટલે ગાડીમાં થોડું પાણી ગયું હતું ને એટલે ગંધાતું એટલે સાફ કરાવવા જોઈએ તો હરખું. તાને ગંધ એ જ ને થઈ ગઈ મસ્ત કમ્પ્લીટ. હાલ તો કરી પણ કોરું કરવું પડે. આ પેલું કેચઅપ તમે જો જવાનું હોય ને એ પેલા થોડો ફૂલ નાખવાનું. નકર પેલું લાવી દો અંદર એર ફ્રેશનર આવે છે ને. અલે પેલી એ સો લગાવવાનું એ. આ પિઝા સોસ બેઝ પિઝા બેઝ સોસ. દામીના ભાખરી પીઝા જો બને છે મિત્રો. એક બનાવીને આ રીતે તૈયાર કર્યું છે. મસ્ત લાગે છે. આ જુઓ. હવે એમાં ઉપર આ રીતે ઢોકી દેવાનું એટલે ઉપરથી એ સ્ટીમથી જે ચીઝ છે ને મેલ્ટ થઈ જાય. અને પછી આ કટર છે એ તમને બતાવીએ છે કાપી. અનીનું છે જીપ કાપવા ઓલી. અની ગયા જીપ કાપવાની છે. ના કપાય દિવાલ બૂઠું થઈ જાય જપ બગડી જાય. ડેનિશનો પિઝો તૈયાર થઈ ગયો છે જુઓ. અલે કશું ના થાય દોતનો. અલે દોત કશું ના તે હું હતો પેટમાં જઈને નીકળી જાય. કાના મેં નથી કશું ના થાય. દોત કદાચ તૂટીને મોય જતો રહે ને પેટમાં તો એ સંડાસમાં નીકળી જાય. ખાઈ લે એક સાઈડ ખાય હોય એટલે હલે કદી પડી જાય. જેની ને દોતનો હલાડો થયો છે મારે. દોત પડી જાય કરે મેલ્ટ થયું છે ચીઝ. ચાલુ કરો. ના ભાઈ મન તો આમાં હજી શરદી છે ને એટલે તો મજા ઓછી છે. મેલ્ટ વાળી છે. ખાહેડ એટલે મારવા એમ ચીઝ ને એવું ખાવાનું તો બોડી બને તારે. બધાને ખવડાવી અને હું ખાવા બેઠી છે સુમન મારા. છેલ્લે સુધી ખાય છો અંતેથી. અને પછી આ બધા વાહણો સ્ટેન્ડ ને બધું સાફ કરે વાસણ. હા 20 તારીખે દિવાળી છે ને દિવાળી એ ગણસ અત્યારે ઓક્ટોબરમાં છે દિવાળી. કઈ તારીખે છે? આમ આવતા મહિને. કેમ ગણસ કેમ જોઉં દિવાળી હજે ને દિવાળી પર શું કરવાનું છે? ફટાકડા ફોડવાના. ફટાકડા ફોડવાના તાનું શું છે ને 2 તારીખે સાયકલ લાવવાની છે. એ તો લાવ્યું પહેલા ફટાકડા. દેવ દિવાળી આ દેવ દિવાળી આપણા બ્લોગ ને 1 વર્ષ પૂરો થાય. આ દેવ દિવાળી આવે છે ને તાન બ્લોગ ને 1 વર્ષ પૂરું થાય. એટલે ક્રિસમસ